અંબાનો ઓટલો માનવ શાંતિ મંદિર એટલે સેવાની અવિરત સેવા ચાલુ છે। અહીંયા સુરતમાં આવ્યા છીએ આજે ખાસ મુલાકાત લેવા માટે અંબાના ઓટલાનું। અંબાલાલ સદાસિયા જે ખૂબ પ્રવૃત્તિ સેવાની કરે છે, પુસ્તક વાંચન માટે અને જે આ મેડિકલના સાધનો આટલા વર્ષોથી આ સેવા કરે છે, જે કોઈ પણ ચાર્જ વગર આપે છે। અને અમુક જે સાહિત્ય આપણે પ્રજાપતિઓને લગતું જે સાહિત્ય છે એ પણ અંબાલાલ આપણા પ્રજાપતિઓને બરાબર જવાબદારીપૂર્વક આપે છે। અને એવા ઘણા દિવાળી અંગથી માંડીને ઘણા એવા કાર્યો કરે છે કે જે કોઈ જેને કહેવાય ન ભૂતો ન ભવિષ્યથી પ્રજાપતિ પ્રત્યેની લાગણી અને સમસ્ત સમાજ માટે આ મેડિકલના સાધનો જે આપો છો અંબાલાલ તમે, એમાં તમને કેવો સાથ સહકાર મળે છે બધાનો અને કેવી જરૂરિયાત છે? તો આપણે સમાજને કહીએ કે ભાઈ થોડુંક આમાં પ્રવૃત્તિ પણ વધારો। રાજકોટમાં છે, સુરતમાં બીજી બ્રાન્ચ પણ છે આપણે આવી રીતે મેડિકલના સાધનો દેવાની, પુસ્તકોનો મેળો જેને કહેવાય, પાણીના પરબ આપણે પક્ષીઓ માટે જે આપીએ છીએ વિનામૂલ્યે, અને એવી ઘણી પ્રવૃત્તિઓ અસંખ્ય કરીએ છીએ। તો એની અંદર સમાજનો તમને કેવો સાથ સહકાર બધાનો મળે છે? હું કોઈની પાસે ફાળો નથી ઉઘરાવતો પરેશભાઈ, હાજી, બરાબર, મારા પેન્શન માંથી જ ચલાવું છું, બરાબર। એટલે અને સમાજ તો ગમે ત્યારે આપણે જઈએ તો આપણને સપોર્ટ કરે જ છે, હાજી, પણ નહીં, હું કોઈની પાસે ફાળો નહીં, બરાબર। અને બહુ સારું એવું અહીંયા સેવાનું કામ ચાલે છે। તમે રાજકોટ થી છેટ અહીંયા મારી મુલાકાતે પધાર્યા, તમારો ખૂબ ખૂબ આભાર છે। ફરીથી જયારે પણ રાજકોટ થી બીજા ભગવતી બેન ને પણ સાથે લઈને આવશો તો મને વધારે આનંદ થશે। બીજા રાજકોટના બીજા આપણા સમાજના બંધુઓ અહીંયા આવશે તો એમને પણ મેસેજ આપજો કે અંબાના ઓટલાની મુલાકાતે ક્યારેક જાઓ, અને એ બધાને હું વેલકમ કરીશ, અને ક્યારેક અહીંયા ચોક્કસ બધા પધારે અને મારું સેવાની પ્રવૃત્તિને અહીંયા આવશે તો મને એમ થાય છે કે મને પ્રોત્સાહન આપ્યું, બસ। મારે કોઈ ફંડ ફાળવાની ઈચ્છા નથી, પણ બસ અહીંયા આવે તો મને સપોર્ટ મળ્યો છે એવું માનીશ। ખૂબ ખૂબ આભાર પરેશભાઈ। આભાર। લે વાત કરો મારો વિડીયો ચાલો। પરેશભાઈ ત્યાંથી આવ્યા છે એટલે ખૂબ ખૂબ આભાર માનું છે એમનો, અને એમને પણ અહીંયા આવતા કઈ તકલીફ પડી હોય તો જો અંબાના ઓટલે હું આવ્યો ત્યારે મને એવું લાગ્યું કે ભાઈ માનવતા હજી જીવંત છે, અને આવા સેવાભાવી જે રિટાયર્ડ વ્યક્તિ છે અંબાલાલ, કે એની પ્રવૃત્તિ જ એમ કે છે કે આ વ્યક્તિ કોઈથી રિટાયર નહીં થાય, અને એમની સેવાનો અવિરતપણે જે કાર્ય ચાલુ છે એને ખૂબ બિરદાવા જેવા છે। અને આપણા સમાજમાં એક દાખલા સ્વરૂપે જેને કહેવાય ને નીલનો પથ્થર સાબિત થાય એવો વ્યક્તિ જે છે કે ઓલ ઓવર ગુજરાતમાં કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં, હમણાં મોરબી હતા, રાજકોટ આવે, સુરત જાય, અમદાવાદ, ગાંધીનગર, કોઈ એવો તાલુકો જિલ્લો નહીં હોય કે જે અંબાલાલ ન ગયા હોય અને એનું નામ ન બોલતું હોય। આવા કાર્ય ભગવાન એમને ખૂબ ખૂબ શક્તિ આપે અને આવા સેવાના કાર્યો કરતા રહીએ એવી જે પ્રાર્થના। જય પ્રજાપતિ। જય પ્રજાપતિ। ખૂબ ખૂબ આભાર પરેશભાઈ।